મારે મારવું નથી માન વાળવું છે. મારે મારવું નથી માન વાળવું છે. સ્વાધ્યાયથી જીવન સજાવવું છે. સ્વાધ્યાયથી જીવન સજાવવું છે. મારે મારવું નથી માન વાળવું છે. મારે મારવું નથી માન વાળવું છે. મારે માનવ બનીને જગે માલવું છે. મારે માનવ બનીને જગે માલવું છે. નહીં દાનવ થઈ જગને દલાડવું છે. નહીં દાનવ થઈ જગને દજાડવું છે. પ્રભુ પ્રીત કેરો ગીત મારે ગાવું છે. પ્રભુ પ્રીત કેરો ગીત મારે ગાવું છે. મારે મારવું નથી માન વાળવું છે. મારે મારવું નથી માન વાળવું છે. સુખ પુષ્પ થકી જીવન શણગારવું છે. સુખ પુષ્પ થકી જીવન શણગારવું છે. અને દુઃખના કંટકથી કંડારવું છે. અને દુઃખના કંટકથી કંડારવું છે. બની નિજનો ઘડવૈયો ઘડાવું છે. મારે મારવું નથી માન વાળવું છે. સદા હસતા રહીને હસાવવું છે. વળી રડતા જીવનને રીઝાવવું છે. જે રમીરા બનીને પચાવવું છે. મારે મારવું નથી માન વાળવું છે. કૃતિ ભક્તિથી શક્તિ વિકસાવવી છે. વળી કૃતિ ભક્તિને કંડારવી છે. દક્ષ ભક્ત બની દ્વાર દ્વાર જાવું છે. દક્ષ ભક્ત બની દ્વાર દ્વાર જાવું છે. મારે મારવું નથી માન વાળવું છે. મારે મારવું નથી માન વાળવું છે. મારે ગીતા ગાયકના થઈ જાવું છે. મારે ગીતા ગાયકના થઈ જાવું છે. ગીત ગામડે ગામડે ગાવું છે. પાઠ જીવનના ગોખતા જાવું છે. મારે મારવું નથી માન વાળવું છે. સ્વાધ્યાયથી જીવન સજાવવું છે. મારે મારવું નથી માન વાળવું છે. જો વરસાદનું ઝાપટું આવ્યું, જોરદાર વરસાદ. જો મોટા વરાસા સુરત.
આજે તારીખ 24/6/2026 વાર બુધવાર, જેઠ સુદ દસમ સંવંત 2082. સુરતમાં ધોધમાર વરસાદ. હરબોલે ફાર્મ હાઉસ, મોટા વરાછા, સુરત. સાંભળો અવાજ, સંગીત, વરુણદેવનું સંગીત સાંભળો. અયતિ શ્રદ્ધયોપેતો અયતિ શ્રદ્ધયોપેતો યોગચાલિતમાનસ યોગચાલિતમાનસ અયતિ શ્રદ્ધયોપેતો યોગાચાલિતમાનસ અયતિ શ્રદ્ધયોપેતો યોગાચાલિતમાનસ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ કાંગતે કૃષ્ણ ગચ્છતે કાગતિ કૃષ્ણ ગચ્છતે અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ
कागति कृष्ण गच्छति अप्राप्य योगसंसिद्धि कागति कृष्ण गच्छति अयति श्रद्धयोपेतो योगाचलितमानस अप्राप्य योगसंसिद्धिं कागति कृष्ण गच्छति अयति श्रद्धयोपेतो योगाचलितमानस अप्राप्य योगसंसिद्धिं कागति कृष्ण गच्छति कचिन्मो भयविभ्रष्ट कसिनो भयविभ्रष्ट कचिन्नो भयविभ्रष्ट कसिनो भयविभ्रष्ट छिन्ना भ्रमितपनश्यति दीना भवन्ति नश्यति सीना भ्रमितनश्यति दीना भ्रमेव नश्यति कचिन्नो भयविभ्रष्ट छिन्ना भ्रमिव नश्यति कसिनो भयविभ्रष्ट नश्यति अप्रतिष्ठो महाबाहो अप्रतिष्ठो महाबाहो अप्रतिष्ठो महाबाहो अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणा पथि विमूढो ब्रह्मणपति विमूढो ब्रह्मणा पथि विमूढो ब्रह्मणपति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणा पथि अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणपति कचिन्नो भयविभ्रष्ट छिन्ना भ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणा पथि कसिनो भयविभ्रष्ट नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणा पथि 37 સાથે अर्जुन उवाच अयति श्रद्धयोपेतो योगाचलितमानस अप्राप्य योगसंसिद्धि कागति कृष्ण गच्छति कचिन्नो भयविभ्रष्ट छिन्ना विनाश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणा पथि विमूढो ब्रह्मणा पथि हरि ओम वसुदेवसुतं देवं पंचचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्तुभ्यं नरदेव नरोत्तमं देवी सरस्वती व्यासो ततो जयमुदीरय ततो जयमुदीरय अर्जुन उवाच अयति श्रद्धयोपेतो योगाचलितमानस अप्राप्य योगसंसिद्धि कांगति कृष्ण गच्छति कृष्ण श्रद्धया उपेत अयति
એટલે કે હે કૃષ્ણ, જેની સાધનામાં શ્રદ્ધા છે પરંતુ જેનો પ્રયત્ન શિથિલ છે. સાધનામાં એને ફૂલ શ્રદ્ધા છે પણ પ્રયત્ન શિથિલ છે. તે અંત એટલે કે અંત સમયમાં જો યોગા ચલિત માનસ યોગ સંસિદ્ધિ એટલે કે અંત સમયમાં જો યોગથી વિચલિત થઈ જાય તો તે યોગની સિદ્ધિને અપ્રાપ્ય કમ ગતિમ ગચ્છતિ એટલે ન પામતા કઈ ગતિને પામે. શ્રદ્ધા પૂરેપૂરી છે પણ અવયવો ઢીલા થઈ ગયા છે એટલે પ્રભુ પ્રત્યે જે પ્રેમને ભાવ રાખવો જોઈએ એ રહી શકતો નથી. શ્રદ્ધા પૂર્ણ છે પૂરેપૂરી પણ શરીરના અંગ હવે શિથિલ થઈ ગયા છે, કામ કરતા નથી. આવા લોકો જ્યારે મૃત્યુ પામે ત્યારે આ શ્રદ્ધાવાન લોકોની ગતિ કેવી થાય? એ બહુ સરળ પ્રશ્ન અર્જુને આ શ્લોકની અંદર ભગવાનને પૂછી કાઢ્યો છે. શ્રદ્ધા પૂર્ણ છે પૂરેપૂરી પણ અંગો હવે વૃદ્ધાવસ્થાના કામે અંગો હવે કામ કરતા નથી. તો એવા માણસ જ્યારે પૂર્ણ શ્રદ્ધાથી ભરેલો અને જેના અંગો શિથિલ થઈ ગયા છે એવો એ માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે એની ગતિ કેવી થાય છે? આ સહજ અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો. એ તો આપણા જ માટે આ આખો શ્લોક આજે વૃદ્ધાવસ્થા માટે છે. કોના માટે? આપણા માટે. યુવાનીમાં તો બધી ભક્તિ કરી જ હોય પણ ઉંમર થાય એટલે પછી શરીરના અંગો બધા ઢીલા પડે એટલે અર્જુને આપણા વતી ભગવાનને પ્રશ્ન પૂછી નાખ્યો. એનો આજે આપણે વિચાર કરવાનો છે. અર્જુન કહે છે કે હે કૃષ્ણ, જેની સાધનામાં શ્રદ્ધા છે પરંતુ જેનો પ્રયત્ન એટલે કે શિથિલ થઈ ગયો છે તેઓ અંત સમયમાં જો યોગથી વિચલિત થઈ જાય તો તે યોગીની કેવી સ્થિતિ થાય છે, કેવી ગતિ થાય છે, કેવી ગતિને પામે છે? આ પ્રશ્ન અર્જુનનો છે. અર્જુનનો એટલે આપણા વતી અર્જુને ભગવાનને બધું પૂછી કાઢ્યું. એનો આજે આપણે વિચાર કરવાનો છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું અને 325મો દિવસ. ગઈકાલે 6થા અધ્યાયના 36મા શ્લોકને નમસ્કાર કર્યા. ભગવાને અર્જુનને એના પ્રશ્ન આગળના પ્રશ્નનો જવાબ આપતા કીધું કે જેનું મન સર્વથા વશમાં થયેલું છે એવા માણસ દ્વારા યોગ એટલે કે દુષ્પ્રાય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ. જેનું મન આવી રીતનું શિથિલ એટલે કે ભગવાનની અંદર લાગેલું નથી તેવા માણસનો યોગ દુષ્પ્રાય છે, પ્રાપ્ત થવો મુશ્કેલ છે. અને પરંતુ ઉપાયપૂર્વક પ્રયત્ન કરેલ માણસ દ્વારા તથા જેણે મનને વશ કર્યું છે એવા સાધકને યોગ પ્રાપ્ત થઈ શકે છે. આવો મારો મત છે એમ ભગવાને પોતાનો મત જાહેર કર્યો. બે વાતો ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એક તો જે શિથિલ સાધક છે બરાબર, તેનું મન યોગની અંદર સ્થિર થતું નથી અને જેણે મન પ્રભુને અર્પણ કરી દીધું છે એવા સાધકનું ઝડપથી મન પ્રભુમાં લીન થઈ જાય છે. બે વાતો ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુન પ્રત્યે નહીં પણ સમસ્ત માનવ જાત માટે આ બધી વાતો કીધી છે. સમસ્ત માનવ જાત માટે આપણા પ્રતિનિધિ બની અને ભગવાનને અર્જુને આ પ્રશ્ન પૂછેલો છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુન પ્રત્યે જ નહીં પણ સમસ્ત માનવજાત માટે કહ્યું છે કે મેં કરેલી વાત બુદ્ધિપૂર્વક એટલે કે બુદ્ધિપૂર્વક મન ઉપર ઘસી જુઓ અને પછી યોગ્ય લાગે તો ઉપાડવાનો પ્રયત્ન કરો. ભગવાને બહુ સ્પષ્ટ અર્જુનને માધ્યમમાં રાખીને કીધું છે કે માનવ માત્રને મેં જે કાંઈ સિદ્ધાંતો, જે કાંઈ તત્વજ્ઞાન અથવા જે કાંઈ આત્મજ્ઞાન કીધું છે એને એકવાર બુદ્ધિથી મન ઉપર ઘસી જુઓ અને પછી જો તમારી બુદ્ધિમાં ઉતરે તો તમારે કરવાનું, નહીંતર ફેંકી દેવાની છૂટ છે. એવું ભગવાન બહુ સ્પષ્ટ કહે છે. ગીતા વાંચ્યું સાંભળ્યા પછી વિચારી જુઓ, પછી ફાવે તો ઉપાડો અને ન ફાવે તો ફેંકી દો. આટલા ભગવાન અનાગ્રહી છે. વિચાર તો કરો કે દુનિયાની અંદર
આટલો મહાપુરુષ એટલે આવો કોઈ જગ્યાએ આપણો અનાગ્રાહી મળશે નહીં. ને આપણે પણ કોઈ સંસ્થામાં યુવાનીમાં ભણતા હોય 5મું 10મું 8મું અને એ સંસ્થામાં 2-4 વર્ષ રહ્યા હોય અને પછી ત્યાંથી વિદાય લઈને આપણે ઘેર આવી સંસાર માંડીને કે તમે જોજો અમારી સંસ્થાને ભૂલતા નહીં. ને કે નહીં હા, કે અને પછી મારે તો 1972માં હું જે સંસ્થામાં ભણતો ને 72-73 2 વર્ષ ભણ્યો એના લેટર હજી આવે છે કે તમે સંસ્થાને ભૂલી ગયા હોય એવું લાગે છે. કહેવાનો અર્થ તમે અહીંયા આવો, તમે જે કાંઈ કમાણો છો એમાંથી અમને કાંઈક થોડું આપવાનો પ્રયત્ન કરો. થોડું ઘણું પણ જો સમાજે અથવા સંસ્થાએ અથવા વ્યક્તિએ કોઈના માટે કર્યું હોય તો એને પણ થોડી ઘણી અપેક્ષા તો હોય ને હોય છે. બાપને પણ જેમ અપેક્ષા હોય કે આ મારા વૃદ્ધત્વની અંદર મારું ભરણ પોષણ મને સંભાળવાનો પ્રયત્ન બધાને હોય. આ દુનિયામાં એક જ વ્યક્તિ એવી, એક જ શક્તિ એવી છે કે જેણે અનાગ્રહ વૃત્તિથી સમાજને કહી દીધું કે મેં કીધેલું જે તત્વજ્ઞાન છે એ તમારી બુદ્ધિની સાથે ઘસી લો, મનની સાથે ઘસી લો અને ઘસ્યા પછી તમને એમ લાગે કે આ તત્વજ્ઞાન જીવનમાં લાવીને જીવન વિકાસ કરવા જેવું છે તો ઉપાડો, નહીતર ફેંકી દેવાની. આટલા અનાગ્રહી દુનિયાની અંદર આ ગીતાકાર સિવાય કોઈ આ ગર્જના કરી શકે નહીં. તેથી વિસ્મૃશ્ય તદસસ્ય, ભગવાન શું કહે છે? વિસ્મૃશ્ય તદશેષણ યથેસી તથાટુ. શું કહે છે? મેં તને મારે જે કહેવા જેવું તું બધું કહી નાખ્યું, હવે તારી બુદ્ધિમાં આવે તો કહે, નહીતર તું ને હું છૂટા. મારો કોઈ આગ્રહ નથી કે મેં આટલું આપ્યું દક્ષિણા તરીકે, તારે તો કંઈક આપવું જોઈએ જ ને. આજે ઘણા ગુરુ નથી દક્ષિણા તરીકે માગતા કે ભાઈ મેં તને આટલું આપ્યું છે દક્ષિણા, કાંઈક તો તમારે વરમાં એકાદ વાર અમે તમારે ત્યાં આવી અથવા મોટા સમૂહમાં તાહાડા આગળ મૂકીને ત્યારે પગે લાગવા આવો ને ત્યારે તાહાડામાં 100, 200, 500 તમારે આવી અપેક્ષા રાખીને દુનિયામાં ઘણા આજે ગુરુઓ બેઠા છે કે નહીં? પણ આ જગતનો ગુરુ એમ કહે છે કે હું તને જે કહેવાનું હતું એ મેં કહી નાખ્યું, હવે તારી બુદ્ધિમાં ઉતરે તો કહે, નકર તું ને હું છૂટા. આને કહેવાય ભગવાન, કે બરોબર. તેથી કે હવે તું આ રહસ્ય યુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારી જો અને જેમ તને ઈચ્છા લાગે તેમ કહી. આટલા અનાગ્રાહી ભગવાન છે. શ્રી કૃષ્ણને સંપૂર્ણ ખાતરી હતી કે મેં ઉદ્ભવેલા ધર્મનો જે કંઈ ઉપદેશ જે આમૂલ અતથી ઇતિ સુધી એટલે કે સાંગોપાંગ પૂર્વગ્રહ રહિત વિચાર જે કહ્યો છે તે જરૂર અર્જુન એનો સ્વીકાર કરશે ને એવું ભગવાનને પણ અપેક્ષા છે કે ભલે એ અત્યારે તો લડવાની ના પાડે છે પણ મેં જે વિચાર કીધો છે એ એક દિવસ એની બુદ્ધિમાં 100% ઉતરશે અને પાછો ઊભો થશે. જેમ અર્જુને કહ્યું તે પ્રમાણે તે કહે છે કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા કરીશે વચનન તવય. ઇસ્લામ ધર્મ, બૌદ્ધ ધર્મ અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો ઉદાત્ત હોવા છતાં સંકુચિતતા કે વાડાબંધીથી ઘેરાઈ ગયેલા છે. બધા કેવા? બધા વાડાબંધામાં સંપ્રદાય હોય કે ઇસ્લામ ધર્મ હોય કે ખ્રિસ્ત ધર્મ હોય કે આપણા કોઈ નાના મોટા સંપ્રદાય હોય ને એ બધા વાડાબંધન શું કહેવાય વાડાબંધીમાં બધાએ સપડાઈ ગયા છે. દુનિયાની અંદર એક એવી શક્તિ છે કે જેણે વાડાબંધીમાંથી મુક્ત રહીને કીધું કે તમારી બુદ્ધિ અને મન ઉપર આ વિચારને ઘસી જુઓ અને બુદ્ધિમાં ઉતરે તો સ્વીકારો, નહીતર મારો કોઈ આગ્રહ નથી. તેથી ગીતા મહાન છે, ગીતા ગાનાર મહાન છે. શા માટે? આવા સિદ્ધાંતો એણે જગત સામે મૂક્યા છે. તેથી ઇસ્લામ ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો ઉદાત્ત હોવા છતાં હલકે સંકુચિતતા કે હલકે વાડાબંધીથી પર નથી, એટલે કુંડાળામાં જ બધાય બંધાઈ ગયેલા છે. તેથી પોતાનો સંપ્રદાય, પોતાનો ધર્મ મોટો કરવાનો ઘણીવાર ઘણા લોકો ઘણી રીતે પ્રયત્ન કરતા હોય છે. આજે પણ એમાં મારો સંપ્રદાય એવી એક સંકુચિત કે વાડાબંધીથી પર નથી. આવી સંકુચિતતા પણ સંપ્રદાયોની અંદર આપણે જોવા મળે છે. અને જ્યાં સંપ્રદાય આવ્યો ત્યાં ઝઘડાઓ આવી જાય છે. તેથી જ અર્જુનના મનમાં એક પ્રશ્ન ઊભો, જ્યાં સંપ્રદાય આવે, જ્યાં સંકુચિતતા આવે, જ્યાં મન વિશાળ ન હોય ને ત્યાં પ્રશ્ન ઘણા ઊભા
થાય છે. તેથી એક જ સંપ્રદાયના અનેક વાળા ન થઈ ગયા. 200 વર્ષ પહેલાં જુઓ તો તમે એક જ સંપ્રદાય હોય, એક જ મહાપુરુષ પાયામાં હોય, પણ આજે અહીંયા 200 વર્ષ પછી જોઈએ તો 50-60 ટુકડા, એકના એક ભગવાનના 50-60 ટુકડા કરી નાખે કે નહીં? બધી રીતે ભગવાન મૂળમાં જાઓ તો એક જ એમ, પણ ઓલો કે મારો, ઓલો કે મારો, એમ કરીને જુદા જુદા ચોકા બધાએ બનાવી દીધા કે નહીં? એટલે અહીંયા આ દુનિયાની અંદર એક જ શક્તિ એવી છે કે જે આવી રીતની સંકુચિત રાખ્યા વગર દુનિયાને કહેશે કે તમને યોગ્ય લાગે તો જ એનો સ્વીકાર કરો. તેથી અર્જુનના મનમાં એક પ્રશ્ન આવ્યો. કયો પ્રશ્ન આવ્યો? એનો આજે આપણે વિચાર કરવાનો છે. આ બધું કરતાં કરતાં અર્જુનના મનની અંદર એક થોડી ઘણી શંકા અથવા થોડો ઘણો સંશય ઊભો થાય છે અને ભગવાનને પૂછી નાખે છે. હું પૂછું? અર્જુન ઉવાચ અયતિ શ્રદ્ધયોપેતો યોગાચલિત માનસ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ કાગતિ કૃષ્ણ ગચ્છતિ. જે પૂર્ણ શ્રદ્ધાવાન છે પણ શરીરની જે શક્તિઓ છે ઉંમર થતાં 80-90 વર્ષ થાય એટલે શરીરની ઇન્દ્રિયો થોડીક ઢીલી પડી ગઈ છે. શ્રદ્ધા પૂરેપૂરી છે પણ એ ઇન્દ્રિયો અહીંયા પૂર્ણ પ્રભુનું નામ સ્મરણ કે ભગવાન ભક્તિ કરી શકતો નથી. તો આવો માણસ જે વખતે શ્રદ્ધાવાળો માણસ, બરાબર, શિથિલ ઇન્દ્રિયોવાળો જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે ભગવાન એની કેવી ગતિ થાય? આ સહજ અર્જુને પ્રશ્ન પૂછી લીધો. આપણા બધાની ઇન્દ્રિયો અત્યારે શિથિલ થઈ ગઈ કે નહીં? પૂજામાં બેઠું હોય તો પણ ઘણીવાર અગવડ પડે છે, ઘણીવાર શરીરના સ્નાયુઓના આંતર ઘણું બધું તૂટતું હોય છે. એટલે આપણે ભક્તિ પણ સારી રીતે કરી શકતા નથી. આપણા પ્રતિનિધિ તરીકે, વૃદ્ધોના પ્રતિનિધિ તરીકે ભગવાનને અહીંયા અર્જુને આ પ્રશ્ન પૂછેલો કે ભગવાન શ્રદ્ધા તો પૂરી છે, યુવાનીમાં તો અમે ધડવાટી બોલાવતા ભગવાનનું નામ, ભગવાનનું કામ, ભગવાનનો વિચાર. ગીતા સાંભળવા 1 પૈસો ઊંચો ને 1 પૈસો આજુબાજુમાં કોઈ સંત આવ્યો હોય ને તો અમે ગીતા સાંભળવા તો પૂગી જ જતા. આ અમારી પૂર્ણ શ્રદ્ધા હતી અને આજે પણ 80 વર્ષે આ શ્રદ્ધા અડીખમ છે. પણ ઇન્દ્રિયો શિથિલ થઈ છે, બરોબર ને? ઇન્દ્રિયો કયું કરતી નથી. તો આવા માણસની ગતિ કાં કીધું ને છેલ્લામાં કે કાં ગતિ કૃષ્ણ ગચ્છતિ, એની ગતિ ભગવાન કેવી થાય છે? આવો સહજ પ્રશ્ન અર્જુન ભગવાનને પૂછે છે. અર્જુન બોલ્યો કે હે શ્રી કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધા ધરાવે છે, હું યોગની અંદર પૂર્ણ રીતે શ્રદ્ધા ધરાવે છે પરંતુ સંયમી નથી. ઇન્દ્રિયો હવે સંયમિત રહી શકતી નથી. એ કાળે અંતકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે, પ્રભુ સાથેનો જે સંબંધ હોય ને એનાથી મન થોડુંક આઘું થઈ ગયું છે, એટલે કે વિચલિત થઈ ગયું છે, એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવાનનો સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે? શ્રદ્ધાવાન છે પણ ઇન્દ્રિયો શિથિલ છે, જેને લીધે મન શું કહેવાય ડામાડોળ થઈ ગયેલું છે. તો આ કઈ સિદ્ધિને પામે છે એવો અર્જુનનો પ્રશ્ન છે. અર્જુને પ્રશ્ન પૂછ્યો છે કે શ્રદ્ધા એટલે કે શ્રદ્ધયો પેતા અયતિ યોગ સંસિદ્ધિ અપ્રાપ્ય યોગા ચલિત માનસ. હે કૃષ્ણ એટલે કે હે કૃષ્ણ ગતિમ ગચ્છતિ. આનું આખું શ્લોકનું સૂટી જો સંધિ પાડીને અર્થ કરી તો એનો આવો થાય. સમજો કે માણસ યોગની શરૂઆત કરે અને ઇન્દ્રિય વ્યાકુલતાને લીધે છેવટ સુધી યોગ ટકે નહીં અને મરણ આવીને ઊભું રહે તો એની ગતિ કેવી થાય? બહુ સરસ પ્રશ્ન. હું કે એની ગતિ કેવી થાય? કેમ છેલ્લે સુધી એને શ્રદ્ધા ટકાવી છે પણ ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે, મૃત્યુ આવીને આંગણે ઊભું રહે તો એની ગતિ કેવી થાય? એ પ્રશ્ન અર્જુનનો છે. અંતકાલે ચ મામેન સ્મરણ મુક્તા કલેવરમ. ભગવાને તો બહુ સ્પષ્ટતા કહી દીધું છે કે મારું સ્મરણ કરતો કરતો શ્રદ્ધાયુક્ત જીવ મારે શરણે આવીને મારું સ્મરણ કરતો કરતો જે મૃત્યુ પામે છે ને એની ઉચ્ચ ગતિ પામે છે એવું ભગવાને કહી દીધું. પણ કંઠ વરોધન વિધિ સ્મરણમ કુતસ્તે. તેથી ઘણીવાર ભક્ત ભગવાનને કહે છે કે હે ભગવાન, તમારા ચરણ કમળ ઉપર આજે મારા નમસ્કારને સ્વીકારી લ્યો, કારણ કે મૃત્યુ ક્યારે આવીને ગળતી પકડે ને એ મને ખબર નથી. આજે હું તમારા ચરણે આવી ગયો છું
અને મારા ચરણ તમારા ચરણની અંદર ધરી અને હું તમને નમસ્કાર કરું છું, તેથી તમે મારો સ્વીકાર કરી લો, એમ ઘણીવાર ભક્ત ભગવાનને કાલાવાલા કરતો હોય છે. કારણ પ્રાણના પ્રયાણને સમય આવે તે વખતે કફ, વાત, પિત્ત એનાથી કંઠનું હલકે અવરોધન થયેલું હોય છે, અને મારું સ્મરણ હલકે તારું સ્મરણ તે વખતે હું કરી શકતો. ઉંમર જ્યારે થાય ત્યારે વાત, કફ અને પિત્ત એ જ્યારે આવીને ગળસી પકડે છે ત્યારે તારું સ્મરણ હું કરી શકતો નથી. તેથી હું અત્યારે તારા શરણે આવ્યો છે, તેથી તું મારો સ્વીકાર કરી લે. આમ ઘણા ભક્તો ઘણી રીતે ભગવાનને કાલાવાલા કરતા આ રીતે કહે છે. અર્જુન કહે છે કે અર્જુન ભગવાનને કહે છે કે જેને યોગ સંસિદ્ધિ, આ શ્લોકમાં એક શબ્દ અર્જુને વાપર્યો છે, યોગ સંસિદ્ધિ મળી છે, તેની વાત મારે પૂછવી જ નથી. જે ભગવાનની સાથે મળી ગયો છે અથવા ભળી ગયો છે અથવા યોગ સિદ્ધિ જેણે પ્રાપ્ત કરી લીધી છે એની વાત તો મારે પૂછવી નથી. પણ આ વચ્ચે ત્રિશંકુની જેમ જે અટકેલો છે, પૂર્ણ શ્રદ્ધા છે પણ અંગ શિથિલ થઈ ગયા છે, આવા માણસનો હું મારે તમને પ્રશ્ન પૂછવો. યોગ સિદ્ધિ આ શબ્દ અહીં અર્જુને બહુ સરસ રીતે યોગ અને સિદ્ધિ, યોગની અંદર જેણે સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે, જે તારા ચરણ કમળની અંદર જે લોકો આવી ગયા છે એની વાત ભગવાન આજે મારે કરવી નથી. પણ આજે વચ્ચે લટકેલા છે ને એ મારે પ્રશ્ન પૂછ કે આવા લોકોની સ્થિતિ કેવી રીતની થાય. બહુ સરસ અર્જુનનો પ્રશ્ન છે, બરાબર ને. તેથી તે બહુ મોટી વાત છે, સારી વાત છે. ભગવાનને પ્રેમથી બાંધવો અથવા ભગવાન પોતે પોતાના વશમાં પ્રેમથી આપણને પાસે બોલાવે, આ લોકોત્તર વાત છે. પણ આ વાત એક જ જન્મારામાં બને તેવું લાગતું. એક જ જન્મારામાં ભગવાન આપણને સ્વીકારી લે, ભગવાન સાથે આપણે બંધાઈ જઈએ, એ એક જ જન્મારામાં તો મને શક્ય લાગતું નથી. અનેક જન્મારાનો પુરુષાર્થ, અનેક જન્મારાની ભક્તિ, કર્મયોગ અને જ્ઞાનયોગ કરતો કરતો જીવ જ્યારે આવે છે ને ત્યારે પ્રભુની સાથે આ જીવ બંધાઈ જાય કે યોગ સિદ્ધિ એને પ્રાપ્ત થઈ જાય છે. આવા પ્રાપ્ત થયેલા યોગ સિદ્ધિની ભગવાન મારે આજે વાત કરવાની નથી એમ કહે છે. પણ ભગવાન જોડેનો જેનો યોગ છૂટી જાય છે તેની કા ગતિ કૃષ્ણ ગચ્છતિ. શરીરના અંગો શિથિલ થઈ ગયા છે, ભગવાનની અંદર હવે મન લાગતું નથી. વાત, પિત્ત અને કફ 80-85 વર્ષે ચારે બાજુથી આટો વાટી ગયો છે, વાણી પણ હવે કામ કરતી નથી. એટલે એ વાત બધી ભગવાનને અર્જુન આ કહે છે. તેથી અયતિ શ્રદ્ધયો પેત શબ્દ ભગવાન અર્જુને શું વાપરો કે અયતિ શ્રદ્ધયો પેતો યોગાત ચલિત માનસ. આવો અર્જુને એક શબ્દ પ્રયોગ કરેલો કે આવો જે માણસ છે તેની કા ગતિ ગચ્છતિ, એની ગતિ કેવી રીતની થાય છે. અર્જુન કહે છે કે આ માણસ શ્રદ્ધયો પેત, શ્રદ્ધાથી ભરેલો છે, શ્રદ્ધા ભાવથી પૂર્ણપણે ભરેલો છે. શ્રદ્ધયો પેત, જેની સાધનામાં શ્રદ્ધા છે પણ પ્રયત્ન શિથિલ છે, તેની ગતિ ભગવાન કેવી થાય છે એ અર્જુનનો મુખ્ય પ્રશ્ન આ શ્લોકની અંદર છે. એટલે જેની પાસે શ્રદ્ધા, એટલે કે જેની પાસે શ્રદ્ધા છે પણ પ્રયત્ન ઓછો છે, અયતિ શબ્દ સમજવા જેવો છે. આ શ્લોકની અંદર અર્જુને અયતિ શબ્દ વાપર્યો છે, સંસ્કૃત સમજવા જેવો છે કે અયતિ એટલે સાધનાની અંદર જેનું મન સ્થિર થયું નથી, બરાબર ને, એવો છે. શ્રદ્ધા પૂરી છે પણ તમારી સાથે વાત, પિત્ત અને કફના લીધે તમારું સ્મરણ અથવા તમારી અંદર મન મૂકીને ભક્તિ કરી શકતો નથી. કેટલાક લોકો યતિ એટલે સંન્યાસી એવો અર્થ લઈને અયતિ એટલે જે સંન્યાસી થયો નથી એવો ઘણા લોકો આ શ્લોકની અંદર અયતિ શબ્દનો અર્થ છૂટો પાડીને કે અયતિ, અ શબ્દ જુદો પાડી દે અને યતિનો અર્થ થાય છે સંન્યાસી. એટલે ઘણા લોકો એવો અર્થ કરે છે કે જેણે સંન્યાસ લીધો નથી તેવો. શું કહે છે? કેટલાક લોકો યતિ એટલે સંન્યાસી એવો અર્થ લઈને અયતિ એટલે જે સંન્યાસી થયો નથી એવો અર્થ કરે છે, તે યોગ થતો નથી. આવી વાત ભગવદ્ ગીતાને કેવી નથી.
ભગવાને ગીતાની આ વાત કોઈ જગ્યાએ આવી રીતની લખી, આવી વાત ભગવદ્ ગીતાને કહેવી નથી. નહીં તો જનક રાજાનું દ્રષ્ટાંત ગીતા આપે શા માટે? અહીંયા સંન્યાસીની જો વાત કરી હોય ગીતાએ, તો આવા મહાપુરુષ રત્ન જડિત સિંહાસન ઉપર બેઠેલા જે આવી રીતના રાજા જનક છે, એ પણ આવી રીતના વૈદેહી બન્યા છે, તો એનું દ્રષ્ટાંત ગીતા જેવા મહાન ગ્રંથની અંદર અહીંયા ભગવાન આ શા માટે આપે? તેથી અયતિ એટલે આ કહે છે કે આવી વાત ભગવદ્ ગીતાને કહેવી નથી, નહીં તો જનક રાજાનું દ્રષ્ટાંત ગીતા આપે જ નહીં. તેથી અહીં અતિ શબ્દનો અર્થ થાય છે પ્રયત્ન સ્પષ્ટ થાય. યતિ એટલે જેનો પ્રયત્ન આવી રીતનો પ્રયત્ન નથી, શ્રદ્ધા પૂરેપૂરી છે. કારણ કે પ્રયત્ન એટલા માટે નથી કે ઇન્દ્રિયો બધી શિથિલ થઈ ગઈ છે, એટલે જેનો પ્રયત્ન નથી અને જેની શ્રદ્ધા મજબૂત છે, આવા લોકોની ગતિ કેવી રીતની થાય છે? અહીંયા આ શ્લોકમાં અયતિમાં જે અકાર એટલે કે અકાર નકાર છે તે તે અલ્પના અર્થમાં છે. તેનો પ્રયત્ન તો છે જ, પણ અલ્પ પ્રયત્ન છે તેમ અર્જુનનું કહેવાનું છે. પ્રયત્નશીલ તો છે, પણ વૃદ્ધાવસ્થાને હિસાબે જે કરવું જોઈએ મન મૂકીને, બરાબર, એ થઈ શકતું અલ્પ પ્રયત્ન છે અને શ્રદ્ધા પૂરેપૂરી છે. આવા લોકોનું વર્ણન અર્જુને અહીંયા કર્યું છે. તેથી ભગવાન ખૂબ પ્રયત્ન કરીને યોગ સિદ્ધિને મેળવવાની અમારી તૈયારી છે, ઈચ્છા છે, અમને ખબર પણ છે. પરંતુ અમોને જે સાધનો મળ્યા છે એના થકી જ અમે સાધના કરવાના છીએ. ભૂલો એટલે કે લૂલો સાથ મળ્યો તો તેને લઈને અમે ચાલવાના છીએ. હવે અમારી જે ઇન્દ્રિયો બધી છે ને એ કેવી થઈ ગઈ? લૂલી થઈ ગઈ છે. કામ કરતી ધીમી પડી ગઈ, આંખે બરોબર દેખાતું નથી, કાને બરોબર સંભળાતું નથી, પગથી બરોબર ચલાતું નથી. આવા સાધનો લઈને અમે તારા તરફ આવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ બધા સાધનો કેવા છે? અત્યારે જે ઇન્દ્રિયો જે છે ને એ સાધનો છે, અને આ સાધનો અત્યારે બધા લૂલા થઈ ગયેલા. 80-85 વર્ષની ઉંમરે આ સાધનો બધા લૂલા લંગડા થઈ ગયા છે. અમારે તારી પાસે આવવું છે, તારી પાસે કેવી રીતનું અવાય એ અમારી પૂર્ણ શ્રદ્ધા છે, અમને ખબર પણ છે. પણ સાધનો કેવા થઈ ગયા છે? આંખ છે, કાન છે, નાક છે, હાથ છે, પગ છે, આ બધી જે ઇન્દ્રિયો છે ને એ કેવી થઈ ગઈ છે? લૂલી લંગડી થઈ ગઈ છે. એટલે અમારી ઈચ્છા હોવા છતાં, અમારી શ્રદ્ધા પૂર્ણ હોવા છતાં અમે તારી પાસે આવી શકીએ એમ નથી. ન આવી શકીએ ને આમ અચાનક જો અમારું મૃત્યુ થઈ જાય તો ભગવાન આ લોકોની ગતિ કેવી થાય છે? એમ અર્જુન આપણા બધાના પ્રતિનિધિ તરીકે ભગવાનને આ પ્રશ્ન પૂછી કાઢે છે. તેથી પરંતુ અમને જે સાધનો મળ્યા છે એના થકી જ અમે સાધના કરવાના છીએ. લૂલો સાથ મળ્યો છે તેને લઈને અમે ચાલવાના છીએ. અમને જે કાંઈ પથરાઓ મળ્યા છે તે વડે કામ કરવાનું છે. ત્યારે આપણું સાધન હલકું હશે, લૂલું હશે તો સાધ્ય તરફ જતાં અગવડ આવશે. તો ભગવાન શું કરવું? અમારું શું કે શ્રદ્ધા તો પૂરી છે, પણ તારા તરફ જ્યારે આ બધી ઇન્દ્રિયોને 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિયને લઈને તારા તરફ અમે આવવાનો પ્રયત્ન કરશું, ત્યારે વાત પિત્ત અને કફથી ઘેરાયેલી આ ઇન્દ્રિયો છે ને એ બધી લૂલી લંગડી થઈ ગઈ છે. તો ભગવાન આ લૂલી લંગડી થઈ ગયેલી આ સાધનાના જે સાધનો છે ને તો એ તારા તરફ કેવી રીતે આવે? આવો અર્જુનના મનમાં એક પ્રશ્ન ઊભો થઈ ગયો છે. તેથી યોગ સિદ્ધિ મેળવવા માટે નિશ્ચલ મન જોઈએ, એટલે કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ જોઈએ. આ અમારી પાસે નથી. આ તો હવે યુવાન વયમાં હતું, જ્યારે શરીર હૃષ્ટપુષ્ટ હતું, આવું શક્તિશાળી હતું, મન પાવરફુલ હતું, ઇન્દ્રિયો દોડધામ કરતી હતી, ત્યારે અમારી અંદર આ વ્યવસાયાત્મિક બુદ્ધિ અને નિશ્ચલ બુદ્ધિ આ બે વાતો તો ભગવાન અમારી જોડે હતી જ. પણ હવે અમારા 85 વર્ષ થઈ ગયા, 80-85ના બારણે આવીને ઊભા છીએ. તેથી અમારી જે ઇન્દ્રિયો એ બધી શિથિલ થઈ ગઈ છે. ઈચ્છા ઘણી છે, ખબર પણ છે, પણ હવે અમે જેટલા પ્રેમથી, જેટલા ભાવથી, જેટલા ઉત્સાહથી તારી પાસે આવવું જોઈને એ ઉત્સાહથી અમે આવી શકતા
નથી. ઊંચાથી આવવાનો પ્રયત્ન કરી ત્યારે ઘણીવાર વચ્ચેથી ભગવાન ઉપાડી લે. તો આવો પ્રયત્નશીલ જે જીવ નથી અથવા ઓછો પ્રયત્ન છે અને શ્રદ્ધા પૂર્ણ છે એવો જીવ અચાનક જો તારી પાસે આવે તો આની ગતિ તમે કેવી કરો છો, આની ગતિ કેવી થાય છે? આમ અર્જુન વળી વળી અને વારંવાર ભગવાનને આ પ્રશ્ન કરે છે. પ્રશ્ન બધો કોના માટે છે? આ જીવ માટે છે. તેથી ગીતા સર્વ સામાન્ય માણસ છે. ગીતા ખાલી ધાર્મિક ગ્રંથ નથી, માનવને જીવન જીવવા માટેનો આ ગ્રંથ છે. તેથી દરેક સમસ્યાનો ઉકેલ ભગવાને આ ગ્રંથની અંદર આપી દીધો છે. લાગે છે ઘડીકમાં બીજું સારું લાગે. ઉંમર થાય એટલે શું થાય? અમારી જે ઇન્દ્રિયો છે ને એને ઘડીકમાં આ સારું લાગે, ઘડીકમાં એ સારું લાગે છે. બુદ્ધિ અને મન એ બે પરમાર્થ માર્ગના સાધનો. પરમાર્થ સુધી પહોંચવાનું હોય તો એના બે માર્ગો શાસ્ત્રકારોએ આપને બતાવ્યા છે. બે મોટામાં મોટા જે તેજસ્વી જે માર્ગો છે ને એ માર્ગો છે મન અને બુદ્ધિ. એવા આ બે માર્ગો એવા છે કે જે તારા પગ સુધી અમને લઈ જાય એવા છે. આ બંને માર્ગો અત્યારે કેવા લૂલા લંગડા થઈ ગયા કે ઘડીક આ ગમે, ઘડીક આ સારું લાગે, ઘડીક આ નથી ગમતું, એના કરતાં આ કર્યું હોત તો સારું હતું. આવું અમારું મન અને બુદ્ધિ જ્યારે નિર્ણય કરવા લાગે છે ત્યારે અમે બધા લૂલા લંગડા થઈ ગયા છીએ. તો લૂલા લંગડા થયેલો જીવ આ જગત છોડીને તારી પાસે આવે ત્યારે ભગવાન અહીં કહે છે કે ગતિ કૃષ્ણમ ગચ્છતિ. હે કૃષ્ણ, આવા લોકોની ગતિ કેવી રીતની થાય છે એમ વારંવાર પૂછે છે. આ મન અને બુદ્ધિ સાધનો જેની પાસે લૂલા છે તે માણસ પ્રયત્ન કરે તો પણ તે અલ્પ પ્રયત્ન થાય એમ આ શ્લોકમાં અર્જુનનું કહેવું. મન બુદ્ધિથી મોટી ઉંમર થયા પછી જો કદાચ પ્રયત્ન કરે ને તો આ પ્રયત્ન ઘણીવાર અલ્પ એટલે કે ઓછો, પણ જેટલો કરવો જોઈએ, જે વેગથી દોડવું જોઈએ, જે વેગથી કામ કરવું જોઈએ ને એ થતું નથી ને અલ્પ થઈ જાય. આ પ્રશ્ન અર્જુનનો છે. ખૂબ કામ કરવાનું મન થાય પણ માણસ કર્મમંદ બુદ્ધિમંદ છે. કેવો? ઉંમર થાય એટલે થોડુંક કર્મ મંદતા આવે. શા માટે? તો કે ઇન્દ્રિયો બધી શિથિલ થઈ ગઈ. કેવી શિથિલ? એટલે થોડીક મંદ પડી ગઈ છે. આંખ મંદ પડી, કાન મંદ પડ્યા, મોઢાની અંદર રહેલા દાંત મંદ પડ્યા, ગોઠણ ઘૂંટણ બધાય મંદ પડ્યા, કમરના આ બધા મંદ પડે કે નહીં? એટલે માણસ અહીંયા અર્જુન કહે છે કે ખૂબ કામ કરવાનું ભગવાન મન થાય છે પણ માણસ કર્મમંદ અને બુદ્ધિમંદ છે. માનવ જાતનો પ્રતિનિધિ અર્જુન ભગવાનને અત્યારે આ પ્રશ્ન આપણા બધા વતી પૂછી રહ્યો છે. માણસ કર્મમંદ બુદ્ધિમંદ છે. ઝડપથી કોઈ પણ કામ કરવાનું મન થતું નથી. કરીશું, જોશું, બધું પાસે પડ્યું હોય ને બધું ગોઠવવાનું હોય ને તોય મન આપણું કામ કરતું નથી. આપણે કઈ બાપા જરીકા થેલામાં બધું પડ્યું શણગાર સજો નહીં કે હા કરી દેવું કે હમણાં શું ઉતાવળ. ઘણી વાર આવું થતું હોય છે. આ ઉંમર એક એવી છે ને કે જ્યાં મંદ કર્મ થઈ જાય છે ને અને મંદ બુદ્ધિ થઈ જાય છે. આવું થાય છે. ફલાણું ફલાણું સારું કામ કરવું છે, કરવું જોઈએ એમ થાય પણ પાછું એમ થાય કે હજી સમય ક્યાં થયો, જઈ કરી લેવું. હજી તો 80 થયા છે, હજી તો 100 વર્ષ ઉતર્યો જીવવાનું છે. એટલે ઘણીવાર મન થાય પણ ઘણીવાર પાછી કર્મ મંદ અને બુદ્ધિમંદના હિસાબે ઘણીવાર માણસને એમ થાય કે હજી ક્યાં આપણે ઉતાવળ છે. આવવું જોઈએ, ફલાણું ફલાણું સારું કામ કરવું છે, કરવું જોઈએ એમ થાય પણ પાછું એમ થાય કે હજી ઘણી વાર છે પછી કરી લઈશું. આમ જીવનમાં ક્યારેક કર્મ મંદતા આવે છે. આપણે કંઈ દુર્યોધન જેવા નથી. મહાભારતમાં દુર્યોધને તો બહુ સ્પષ્ટ કહી દીધું છે. આપણે કાંઈ દુર્યોધન જેવા હલકા તો નથી. આપણે માણસ છીએ અને માણસ એટલે પ્રભુ તરફ જવાનો આપણે નિર્ણય પાકો કરી લીધો છે. પણ પાકો કર્યો છે પણ આ બે હથિયારો જે મન અને બુદ્ધિના જે હથિયારો છે ને એ થોડાક ઢીલા પડી ગયા, કર્મ મંદ થઈ ગયા છે, બુદ્ધિ મંદ થઈ ગયા છે. આપણે કાંઈ દુર્યોધન જેવા એવા નથી. આપણે તો સજ્જન માણસો છે. મહાભારતની અંદર વેદવ્યાસ લખે છે દુર્યોધનને માટે. આપણે જે વખતે મહાભારતનો અભ્યાસ કર્યો ને તેમાં આ બધી વાતો આવી હતી કે દુર્યોધનના મનની અંદર ઘણી બધી આવી રીતની વાતો છે ને એ અહીંયા પ્રગટ કરે છે મહાભારતમાં. અને વેદવ્યાસ પોતે મહાભારતના જે 1 લાખ જે શ્લોકો મહાભારતની અંદર છે ને એમાં દુર્યોધનના મુખેથી ગવાયેલી વાત પણ વેદવ્યાસ લખી લે છે. શું લખ્યું છે?
જાનામિ ધર્મં ન તમે પ્રવૃત્તિ જાનામ્યા ધર્મં ન તમે નિવૃત્તિ કેનાપી દેવે નરુદિસ્થાન યથા નિયુક્તોત્મકારમિ. બહુ સ્પષ્ટ રીતે દુર્યોધન અહીંયા હું કહે છે, શું કહે છે? જાનામિ ધર્મમ ન તમે પ્રવૃત્તિ. બરોબર, હું ધર્મને સારી રીતે જાણું છું, પણ હું ધર્મની અંદર પ્રવૃત્ત થઈ શકતો નથી. ધર્મને હું પાળી શકતો નથી, અથવા ધર્મે કીધું એ જીવન હું જીવી શકતો નથી. બહુ સ્પષ્ટ પોતાનો મત દુર્યોધન રજૂ કરે છે. શું કહે છે? જાનામિ ધર્મમ ન તમે પ્રવૃત્તિ. મને ખબર જ છે કે ધર્મ શું છે, પણ હું એમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. જાનામ્ય ધર્મમ ન તમે નિવૃત્તિ. બીજી કડીમાં કીધું છે કે ધર્મ શું છે એ પણ હું એટલે કે જાનામી ધર્મ, એટલે કે ધર્મ શું છે એ પણ હું સારી રીતે જાણું છું, પણ ધર્મને હું અપનાવી શકતો નથી. અધર્મ શું છે એ પણ મને ખબર છે, ધર્મ શું છે એ પણ ખબર છે, પણ આવી રીતનો અધર્મ ખબર છે છતાં હું એમાંથી નિવૃત્તિ લઈ શકતો નથી. નિવૃત્તિ લઈ શકું એવું નહીં. કીધું નિવૃત્તિ ન તમે નિવૃત્તિ. અધર્મ શું છે એ મને 100% ખબર છે કે ન કરવાના ધંધા જે કરીને એને અધર્મ કહેવામાં આવે છે. ભર સભાની અંદર દ્રૌપદીનું વસ્ત્ર હરણ કરવું એ અધર્મ જ છે. બરોબર, અહીંયા ખોટી રીતે પોતાના ભાઈની સંપત્તિ હડપ કરવા માટે જુગારમાં રમી અને આ સંપત્તિ હડપ કરવી એ અધર્મ તો મને ખબર છે. લાક્ષા ગૃહમાં પાંડવોનો કચડ ઘાન કાઢી અને એક હથ્થું શાસન અમારા હાથમાં કાયમ માટે રહે એને બાળી અને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો. આ અધર્મ અમને ખબર છે, પણ હું એમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. આ દુર્યોધન મહાભારતની અંદર કહે છે કે આ બધી ધર્મ અને અધર્મ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બધી હું સારી રીતે જાણું છું, પણ ધર્મ ખબર હોવા છતાં એમાં પ્રવૃત્ત થઈ શકતો નથી, અને અધર્મ ખબર હોવા છતાં એમાંથી હું નિવૃત્ત થઈ શકતો નથી. આ બધી જ વાતો કહે છે, અને તેથી એનો પ્રતિનિધિ બનીને અર્જુન પણ આ જ વાત આપને સમજાવે છે. પાણી પીને પછી કરીએ બરોબર છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 શ્લોક નંબર 37. બરો એનો પ્રશ્ન આ છે, બહુ આપણા માટે પૂછેલો છે. બરોબર ને? શ્રદ્ધા જેની પાવરફુલ છે, પણ ઇન્દ્રિયોની જે સ્થિતિ છે ને એ શિથિલ થઈ ગયેલી છે. તો આ પૂર્ણ શ્રદ્ધાવાળો અને ઇન્દ્રિયને શું કહેવાય શિથિલ થઈ ગઈ વાળો જીવ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે ભગવાન એની ગતિ કેવી થાય? ટૂંકમાં આ પ્રશ્ન અર્જુનનો છે, પણ આપણા બધાના પ્રતિનિધિ તરીકે ભગવાનને અર્જુનને આ પ્રશ્ન પૂછેલો. આજે આપણો આ જ સ્થિતિ છે કે શ્રદ્ધા પૂરેપૂરી હોય ભગવાનની, બરોબર, બધા વડીલોની શ્રદ્ધા પૂરી જ હોય, પણ ઇન્દ્રિયો કામ ઘણીવાર ન કરે તો ઘણીવાર સત્સંગમાં કે મંદિરે કે કાંઈ માળા ફેરવાની હોય કે પ્રભુ એ થતું નથી. એમ પેટમાં દુખવાનું શરૂ થાય, કમર દુખવાનું શરૂ થાય, માળા હાથમાં લઈ ત્યારે શું થાય? આવું થાય કે ન થાય? તો આવી સ્થિતિમાં ભગવાન આ જીવ જ્યારે આ જગત છોડીને તમારી પાસે આવે છે ત્યારે એની ગતિ કેવી થાય છે? આ અર્જુને ભગવાનને પ્રશ્ન કરી દીધો. આપણે આપણા માટે જ આ પ્રશ્ન છે, એટલે આપણે શાંતિથી આજે છે ને એ આપણા વૃદ્ધો માટેનો પ્રશ્ન છે. એટલે આપણી વાત પણ ભગવાને ગીતાની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી કહે છે કે ભાષા બોલીએ પણ બધું કામ થઈ ગયા પછી જો સમય ન હોય તો બગાસા ખાતા આવીશ. ઘણીવાર કામ તો કરવું છે, ભગવાન આપણું કેટલું ધ્યાન રાખે છે, કેટલા આપણે સંભાળે છે, એવું ઘણીવાર માણસને થાય. પછી હાલો ને થોડું કામ કરવું છે, પણ હવે આજે નહીં કાલે કરી લેવું ભગવાનનું. તેની પાછળ કર્મની તીવ્રતા નથી, કર્મ મંદતા છે, સાથે સાથે બુદ્ધિની પણ મંદતા છે, અને એક ત્રીજી પણ મંદતા ગીતાકારે કહી છે, અને તે એટલે ભાવ મંદતા. ભાવ ખલાસ થઈ ગયો છે. ભાવ હોય તો જ મજા આવે ને. કપાસના ભાવ 3000 હોય તો મજા આવે કે નહીં? બરોબર, ઘઉંના ભાવ 700-800 રૂપિયા મળના હોય તો મજા આવે કે નહીં? ભાવ હોય તો મજા આવે, નકર ભાવ ન હોય તો શું થાય? કોઈ પણ વ્યવહારની અંદર, ધંધાની અંદર પણ જો ભાવ ન હોય
તો એમાં મજા આવે? એમ ભક્તિમાં પણ છે. ભક્તિમાં ભગવાન પ્રત્યેનો જો ભાવ ન હોય તો ભગવાનને આનંદ નહીં, અને ભગવાનની પાસે બેઠો છે એને પણ આનંદ નહીં. તેથી ભગવાનની પાસે ભલે થોડો સમય બેસી પણ ભાવથી બેસવાનું ભગવાનની સાથે. એટલે કર્મમંદતા, બુદ્ધિમંદતા, અને ત્રીજી વાત ગીતા કહે છે ભાવમંદ. ધીમે ધીમે હળવે ધીમે ધીમે માણસની અંદર આ બધું ધીમે ધીમે ઓછું થતું જાય છે. ભગવાન આવા 3 પ્રકારની જે વાત માનવના જે શરીરમાં છે ને, એ કર્મ મંદતા આવે, બુદ્ધિ મંદતા આવે, ભાવ મંદતા આવે. શ્રદ્ધા પૂરેપૂરી છે, પણ આ 3 મંદતા આટો વાઢી જાય, અને જે વખતે મૃત્યુએ ગળચી પકડી હોય અને પછી તમારી પાસે આવે તો તમે તેને કેવી ગતિ આપો છો? શું કે છે પ્રશ્ન? કેવો બહુ સરસ પૂછ્યો છે. આ શ્લોક તો ખરેખર વાગોળી ઘૂંટીને આપણા વયોવૃદ્ધ માણસોએ આ વાગોળવાનો શ્લોક છે. તેની પાછળ કર્મ મંદની તીવ્રતા નથી. કર્મ મંદતા છે, સાથે સાથે બુદ્ધિની પણ મંદતા છે, અને એક ત્રીજી પણ મંદતા છે, અને તે છે એ ભાવ મંદતા. જ્યાં ભાવ મંદતા આવે ત્યાં કર્મ મંદતા આવે. ભાવ જ્યાં ખલાસ થાય એટલે કામ કરવાની પકડ ઢીલી થાય ને. ભગવાન ઉપરનો ભાવ જો ઓછો થાય તો ભગવાન માટે કામ કરવાની પકડ ઢીલી થાય, એવું સમજી ચાલો. જ્યાં ભાવ મનતા આવે ત્યાં કર્મ મનતા આવે. કર્મમાં તીવ્રતા આવતી જ નથી. એટલે કે એનું કારણ ભાવમાં તીવ્રતા નથી. ભગવાનને માટે ભાવ ઓછો છે, ભાવ ઘટતો જાય છે, બાકી બધે ભાવ વધતો જાય છે. પણ ભગવાન પ્રત્યેનો જે ભાવ છે એ ભાવ ધીમે ધીમે આ શિથિલ ઇન્દ્રિયો થવાથી પ્રભુ પ્રત્યેનો ભાવ પણ ઘટતો જાય છે. આ બધા અર્જુનના પ્રશ્નો છે. કેવા? જ્યાં સુધી ભાવમંતા છે ત્યાં સુધી કર્મમંતા રહેવાની, ત્યાં સુધી બુદ્ધિમંદતા પણ રહેવાની. એટલે કે નિશ્ચયાત્મક મન અને વ્યવસાયાત્મક બુદ્ધિ ન હોવાના કારણે એટલે કે અલ્પ પ્રયત્ન થાય છે. શ્રદ્ધા પૂરેપૂરી છે, પરંતુ યોગ સંસિદ્ધિ માટે મજબૂત સાધનો નથી. આમ અર્જુનનો પ્રશ્ન, મજબૂત સાધનો નથી. સાધનો કયા? તો આગળ બતાવ્યા કે મન અને બુદ્ધિ એ પ્રભુ સુધી પહોંચવા માટેના 2 જબરદસ્ત સાધનો આપણી અંદર ભગવાને મૂકી દીધા. એ મન અને બુદ્ધિ જો જબરદસ્ત પાવરફુલ જો સાધનો હોય ને તો પ્રભુ સાથે પ્રેમ સંબંધ બાંધી શકાય. પરમાર્થ માર્ગમાં 3 પ્રકારની શ્રદ્ધા જોઈએ. કેવી? પરમાર્થ માર્ગ જેમણે સ્વીકારેલો છે અને પરમાર્થ માર્ગ તરફ જવાની જેની ગતિ છે ને એની પાસે 3 પ્રકારની શ્રદ્ધા તો હોવી જોઈએ. 3 પ્રકારની શ્રદ્ધા હોય તો શિવની પાસે સરળતાથી પહોંચી શકે છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતાનું કહેવું છે. કઈ વાત છે? તો કે પરમાર્થ માર્ગમાં 3 પ્રકારની શ્રદ્ધા જોઈએ. આત્મશ્રદ્ધા, ઈશ્વર શ્રદ્ધા અને ગુરુ શ્રદ્ધા. એટલે આ 3 શ્રદ્ધા માણસની અંદર પાવરફુલ હોવી. એક તો આત્મશ્રદ્ધા, ઈશ્વર શ્રદ્ધા અને ગુરુની શ્રદ્ધા. 3 શ્રદ્ધા જેની પાસે પાવરફુલ છે ને એ માણસ પ્રભુ સુધી પહોંચી શકે છે. આત્મશ્રદ્ધા આ પહેલી વાત છે. હું કરીશ અને હું જ કરીશ, આને કહેવાય આત્મશ્રદ્ધા. ભગવાન તે મારી માથે ભરોસો રાખીને માનવ મને બનાવ્યો છે, એટલે માનવ બનાવ્યા પછી ભગવાન હું તારું કામ હું જ કરીશ, બીજા કરે કે ન કરે પણ તારું કામ હું જ કરીશ, આને કહેવાય આત્મશ્રદ્ધા. હોય તો મંદ બુદ્ધિ હોય અથવા કર્મ મંદતા હોય કે ભાવ મંદતા હોય ને તો પણ માણસ આ 3 હથિયારો દ્વારા પ્રભુ સુધી પહોંચી શકે છે. તેથી આત્મશ્રદ્ધા એ પહેલી વાત છે. હું કરીશ અને હું જ કરીશ. ઈશ્વર શ્રદ્ધા આ બીજી વાત છે. હું કામે લાગીશ તો ભગવાન 100% મદદ કરવા માટે આવશે. એકવાર જો કામે લાગો તો ભગવાનને એમ થાય કે હવે મારો દીકરો થાકી ગયો છે ને, હવે આ કામ કરી શકે એમ નથી, એની શક્તિ ઓછી છે, કામ એની સામે મોટું પીડ્યું છે, એટલે આ કામ મારો દીકરો ઉપાડી શકે એમ નથી. દાદા ઘણીવાર એક સરસ દૃષ્ટાંત આપી અને આ સિદ્ધાંત સમજાવવા માગે છે કે 3-4 વર્ષની નાની ઘેરે દીકરી હોય. એવી નાની દીકરી હોય અને પડોશીને ભણાવીને ગયા હોય શાકભાજી લેવા બે કે ભાઈ 1-8 કલાક હું મોડી આવીશ, મારી દીકરીને તમે કાળજી, રમકડા ઘરમાં રાખી મૂક્યા છે, એ ત્યાં રમતી છે, જરીક નજર કરતા રહેજો.
એમ પડોશીને કોઈને ભળવીને બેન શાકભાજી લેવા માટે જાય. 3-4 વર્ષની દીકરી છે, વિચાર કરે છે કે બાને કેટલું બધું કામ હજી બાકી છે. શાકભાજી લેવા ગઈ છે, આવશે ત્યારે વાસણ માંજવાના છે, અંજવારી કાઢવાની છે, પોતા કાઢવાના છે, આ ડોલની અંદર પડેલા કપડાં આ બધું એટલું બધું. મારી માં આવીને એવો 4-5 વર્ષની નાની એવી જે છોકરી હોય છે ને એના મનમાં વિચાર આવે છે. કારણ કે થોડીક 5 વર્ષની દીકરી થોડું ઘણું વિચારતી થઈ ગઈ હોય છે. એટલે કે મારી માને કેટલા મોટા કામ છે અને એકલી ક્યારે કરી રહે. અને રમકડે રમતી રમતી એ અહીંયા જે છોકરી હોય છે ને ત્યાં આવે છે, ત્યાં મોટું તગારું કપડાથી આવી પલાળેલું હોય છે. વિચાર કરે છે કે મારી બા આવશે ક્યારે કપડાં ધોય. ખાલી એક હાડલો આવી રીતનો લઈ અને એ હાથમાં બ્રશ લઈ અને હાડલાને ઊંચો કરે છે. માંડવા પલાળેલો હાડલો પાછો અને હોય પાછો 5-7 મીટરનો, બરોબર. હવે પાણીથી પલાળેલો કેટલો વજનદાર હોય. હવે છોકરી તો 4-5 વર્ષની છે, પણ જોર કરીને એ કપડાં હાડલો કાઢવાનું બહાર કરે છે. ત્યાં માની નજર દરવાજામાં આવી જાય કે મારી દીકરી શું કહે શાકભાજી લઈને આવી ગયા. માની નજર અહીંયા ચોકડીની અંદર પડે છે. દીકરી પ્રયત્ન કરે છે જબરદસ્ત હાડલો લઈને ઉપાડવાની ધોવાની, એટલે દોડતી આવી પકડી અને બચી ભરેકની ભરી કે નહીં. એને ખબર છે કે આની અંદર તાકાત નથી, છતાંય મારું કામ કરવા માટે આ એટલી બધી તત્પર થઈ ગઈ છે. એમ ભગવાનનું કામ કરવા લાગી અને શક્તિ પડે તો ભગવાન દોડતો આવે કે નહીં. નરસિંહ મહેતાના કામ કરવા માટે દોડતો આવ્યો કે નહીં. ખબર છે કે હવે આનો પ્રયત્ન ભાઈ પૂરો થઈ ગયો છે, એટલે હવે મારે એનું કામ કરવું. જેમ માં ઉમરામાંથી શાકભાજીની થેલી ફગાવી અને દોડતી જ્યાં 4-5 વર્ષની દીકરી હાડલો ઊંચો કરીને જોર કરીને ઊંચો કરીને ધોવાનો પ્રયત્ન કરે છે, એ કપડાં વપડા એક બાજુ ફેંકીને એ ગળચી લગાડીને બચી ભરે કે નહીં. એમ ભગવાન પણ જીવને બચી ભરે, પણ ક્યારે આપણે થોડુંક કામ કરવાની શરૂઆત કરી તો શક્તિ વાપરીએ જ નહીં તો ભગવાન કે તમ તારે મથે રાખીને તમ તારે 18 કલાક માંડ તને ખાવાનું મળશે. 18 કલાક પરસેવો પાડે ને દીકરા ત્યારે માંડ તારા 2 શેડા ભેગા થશે. પણ મન મૂકીને ભગવાનનું કામ જે લોકો કરતા છે ને એને ભગવાન 100% સંભાળે ને સંભાળે જ. આવા તો હજારો દાખલા વેદ વ્યાસે પુરાણોની અંદર ડગલે ને પગલે લખેલા છે કે આવી રીતના ભક્તોનું રક્ષણ, ભક્તને મળવા માટે ભગવાન ભક્તનું કામ કરવા માટે દોડતા આવે છે. કેટલા નામ લેવા, હજારો નામ લઈને આપણે પ્રહલાદને જ ખાલી યાદ કરવાની. ભગવાન માટે, રામ માટે ઘસાઈ જવાનો એને પ્રયત્ન કર્યો. રામનું નામ અંતિમ માણસ સુધી જાય તે માટે મારે જે કાંઈ સહન કરવું પડશે એ બધું સહન કરીશ, પણ રામનું નામ હું છોડવાનો નથી. રામને પ્રત્યેક જગ્યાએ, પ્રત્યેક ઘરમાં, પ્રત્યેક બાળકને, પ્રત્યેક માણસની અંદર લઈ જાઓ. આ મારો સર્વશ્રેષ્ઠ સંકલ્પ છે. આ સંકલ્પ કરીને પ્રહલાદ નાનો એવો કામે લાગ્યો. બાપાએ ઘણા બધા અવરોધો ઊભા કર્યા, પણ બધા અવરોધોમાંથી ભગવાન એને બચાવ્યો કે નહીં. ભગવાન બચાવી જ લે, પણ એકવાર રામનું નામ, રામનું કામ હાથમાં લઈને જગતમાં જો ફરીએ તો આ બધું ભગવાન કરતા રહેલા છે. તેથી આ પ્રશ્ન એ છે કે ઈશ્વર શ્રદ્ધા, આત્મશ્રદ્ધા અને પરમાર્થ માર્ગમાં ત્રીજી શ્રદ્ધા એટલે ગુરુ શ્રદ્ધા. કેવી? આ 3 શ્રદ્ધા માણસે જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરમાર્થ માર્ગ દેખાડવાવાળા સંતો છે અને ઋષિઓ છે અને મહાપુરુષો છે. આ કેવા પરમાર્થનો માર્ગ દેખાડવાવાળા કોણ છે? આપણા સંતો છે, મહાપુરુષો છે, આચાર્યો છે, અથવા જે કાંઈ ઋષિઓ છે ને આ ઋષિઓએ આપણને આ માર્ગ બતાડવાનો પ્રયત્ન કર્યો છે. તેથી સર્વશ્રેષ્ઠ આપણા જો કોઈ ગુરુ હોય ને તો એ આપણા સંતો છે, મહાપુરુષો છે, આ આપણા ગુરુઓ છે. સંત શ્રદ્ધા, ઋષિ શ્રદ્ધા મળીને ગુરુ શ્રદ્ધા થાય છે. આ બેને ભેગી કરો ને ત્યારે ગુરુ શ્રદ્ધા થાય છે. આ 3 શ્રદ્ધાથી ભરેલો છે તે શ્રદ્ધાયુક્ત છે. એટલે અર્જુન ભગવાનને કહે છે કે આવો શ્રદ્ધાયો મેત. શું કહે છે? અર્જુન ભગવાનને કહે છે કે આ 3 પ્રકારની શ્રદ્ધા લઈ અને યુવાનીની અંદર જે જીવે કામ કર્યું, અત્યારે ઇન્દ્રિયો થોડીક શિથિલ થઈ ગઈ છે, વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, પણ છતાંય 3 શ્રદ્ધાને સાથે રાખીને શ્રદ્ધાથી ભરેલો છે. એ શ્રદ્ધાયો મેત આવો શબ્દ અર્જુને એક વાપર્યો છે. એ કહેવાય છે. તેથી યોગ સંસિદ્ધમાં પ્રાપ્ય આ યોગની ટોચની સ્થિતિ છે. કોઈ પણ કાળે જે સંબંધ તૂટે નહીં
તે યોગ સંસિદ્ધિ કહેવાય. ગમે તેવા કાળની અંદર પણ ભગવાન સાથેનો સંબંધ ન તૂટે એને યોગ સંસિદ્ધિ. અર્જુને આ શ્લોકમાં યોગ સંસિદ્ધિ એવો અર્જુને આ શબ્દ પ્રયોગ કર્યો છે. આ યોગથી સિદ્ધિને ન પામતા કઈ ગતિ પામે છે. પાછું શું કહે છે? કદાચ આ પ્રયત્નશીલ છે, મંદ બુદ્ધિ છે, મંદ આવીતિ કર્મ છે, પણ શ્રદ્ધા પૂરેપૂરી છે, તો આવો કઈ ગતિને પામે છે એમ અર્જુનનો પ્રશ્ન છે. અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન જોડે સાતત્ય પામવાની જે સંસિદ્ધિ છે, એકતા છે, અનુભવથી જે સંસિદ્ધિ છે નથી. અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ આવો યોગાત ચલિત માનસ કામ ગચ્છતિ કૃષ્ણ. હે શ્રી કૃષ્ણ, જેની સાધનામાં શ્રદ્ધા છે પરંતુ જેના પ્રયત્નો શિથિલ છે. કેવી? સાધના મજબૂત છે પણ અંગો કામ કરતા નથી, એટલે અંગો કેવા થઈ ગયા છે? શિથિલ છે. તે અંત સમયમાં જો યોગથી વિચલિત થઈ જાય તો તે યોગની સ્થિતિને ન પામતા કોઈ ગતિને પામે. યોગ એટલે ભગવાન સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે, પણ મંદ બુદ્ધિ, મંદ કર્મતા અને મંદ ભાવમયતાના કારણે ઘણીવાર યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી અને એનું અસ્યુત્તમ કેસ્યુત્તમ થઈ જાય છે. તો આવા લોકોની ગતિ કેવી રીતની થાય છે એવો સ્પષ્ટ પ્રશ્ન અર્જુન ભગવાનને પૂછે છે. મૃત્યુ પર્યંત જેણે પ્રયત્ન કર્યો છે. કેવો? યુવાનીમાં તો ખૂબ જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. વચ્ચેથી છોડી દીધેલો નથી. વચ્ચેથી પણ પ્રભુનું કામ, પ્રભુનું નામ એણે છોડેલું નથી. ગમે તેવા લોકોએ ગમે તેવા આવી રીતના આક્ષેપો કર્યા હોય, ઘણા બધા પ્રહારો કર્યા હોય, પણ પ્રભુ કાર્યમાંથી જે ક્યારેય હટ્યો નથી. એમ મૃત્યુ પર્યંત જેણે પ્રયત્ન કર્યો છે, વચ્ચેથી છોડી દીધેલું પણ નથી. માત્ર મરતા સમયે ઇન્દ્રિયો વ્યાકુળ અને શિથિલ થઈ ગયા. આટલી તકલીફ છે એની અંદર. શું છે? કામ છોડ્યું નથી, વચ્ચેથી માર્ગ એણે બંધ કરી દીધો નથી. જેવી રીતની જેટલી શક્તિ છે એથી કામ કરે છે, પણ ઇન્દ્રિયો શું કહે છે? વ્યાકુળ અને શિથિલ થઈ ગઈ, મંદ થઈ ગઈ છે. ભગવાન એમ કે છે એને લીધે જેનો યોગ છૂટી ગયો છે, ભગવાન સાથે જોડાવાનો જે યોગ હોય ને એ ભગવાન સાથે જોડી શકાતો નથી. ભગવાન સાથે જોડવાના મન બુદ્ધિને પ્રયત્ન કરે તો શારીરિક તકલીફ ઊભી થાય, ખાંસી આવે, પિત્ત થાય, કફ થાય, શરીર તૂટવા માંડે, માથું દુખવા માંડે, પગ આવી રીતે આમ તેમ થવા માંડે. ભગવાન તો એનું શું કરવાનું છે? આ પ્રશ્ન કોનો છે? ભગવાનને અર્જુન આ પ્રશ્ન પૂછે છે. મૃત્યુ પર્યંત જેણે પ્રયત્ન કર્યો છે, વચ્ચેથી છોડી દીધેલું નથી. માત્ર મરતા સમયે ઇન્દ્રિયો આકુળ વ્યાકુળતાને લીધે જેનો ભગવાન સાથેનો યોગ છૂટી જાય છે, ધ્યાન થતું નથી. ભગવાન કેવું? ચિત્ત એકાગ્ર કરી સમાધિ ભગવાનના જીવનમાં લાગવી જોઈએ, એ લાગતી નથી. તેથી કાં કૃષ્ણ ગતિ ગચ્છતિ, કે હે કૃષ્ણ, આવા લોકોની ગતિ કેવી રીતની થાય છે? ત્રણ વાતો ભગવાન પાસે, એટલે કે સંતો ત્રણ વાતો ભગવાન પાસે માગે. સંતો હોય ને એ ભગવાનની પાસે ત્રણ વાતો માગે છે. કઈ ત્રણ વાતો? તો કે અનાયાસે મરણ. વચ્ચેથી એકદમ હાદા નરવા ઉપાડી લે ને એટલે ફેસલો આવે, એટલે અનાયાસે મરણ. આમ સંતો ભગવાન પાસે જ્યારે બેઠા હોય, ભગવાન કે બોલ દીકરા તારે શું જાય છે, ત્યારે સંતો ભગવાન પાસે માગે કે ભગવાન મારું મૃત્યુ અનાયાસે, બેઠા બેઠા શાંતિથી તારું સ્મરણ કરતાં કરતાં મારો અંત સમય આવે ને, એક માગણી આ છે. બીજું, દૈન્ય રહિત જીવન. શું કહેવાય, મારી ઉપર કોઈને દયા આવે ને એવું જીવન મારે જીવવું. હાલો ને બિચારા બાપા શું કરતા છે, હાલો ની ઢોકળાનો નાસ્તો કરાવી આવી, હાલો ઉનાળાના દિવસો છે ને, બાપા બિચારા વડલા એટલે ગરમીથી થઈ ગયા છે એટલે એને ક્વોલિટી ખવડાવી. આવી દયાવાળી જીવન મારે જીવવું. મારા ઉપર કોઈ દયા કરે ને એવું જીવન મારે જીવવું નથી. એમ સંતો ભગવાન પાસે જતી વખતે ભગવાન પૂછે કે ભગવાન કે બોલો સંતો તમારી શું ઈચ્છા છે? તો કે પહેલી વાત એ છે કે અનાયાસે મરણ. બીજી વાત છે દૈન્ય રહિત. મારા ઉપર કોઈને દયા આવે ને એવું મારે જીવન જીવવું નથી. છાશ અને રોટલો ખાય, પાણીમાં બોળીને ખાય
પણ લોકોને મારી ઉપર દયા આવે ને એવું જીવન મારે જીવવું નથી. અને ત્રીજી વાત છે કે જીવન પ્રભુ પ્રત્યેની ભાવના ઓછી, ભક્તિ ઓછી ન થાય પ્રભુ પ્રત્યેની. હું મારી ભક્તિ પ્રભુ પ્રત્યેની ઓછી ન થાય, આ વાતો સંતો ભગવાનની પાસે માગે છે. આપણે પણ આ સંતો તો માગે છે, પણ આપણે આવો પ્રયત્ન કરવો જોઈએ. તેથી અયતિ ભગવાને ગીતાના આ શ્લોકની અંદર અર્જુન ભગવાનને સંબોધન કરીને કહે છે અયતિ, જે પ્રયત્ન શિથિલ થઈ ગયો છે. કેવો અયતિ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય છે શરીરની જે ઇન્દ્રિયો છે ને એ શિથિલ થઈ ગઈ છે. કેવી? વાત, પિત્ત અને કફ ચારે બાજુથી આટો વાટી ગયો. આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, પગે ચલાતું નથી, બરોબર, મોઢેથી ચવાતું નથી. આ બધી હાલત થઈ ગઈ છે. એને કહેવાય છે અયતિ. કેવું? સંસ્કૃતમાં એને કહે છે અયતિ. તેથી અયતિ જે પ્રયત્ન સ્થિલ છે, આ શબ્દ સાથે શ્રદ્ધયા પેતો. કેવો? ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે, પણ ભગવાનમાં પૂરેપૂરી શ્રદ્ધા છે પાછી. કેવી? નકર ઇન્દ્રિયો સ્થિર થઈ જાય પણ ભગવાનમાં શ્રદ્ધા ઉઠી જાય કે હવે બહુ કર્યું, હવે કાંઈ કરવાની જરૂર નથી. એટલે અર્જુનનો પ્રશ્ન જે છે ને એ ખરેખર બુદ્ધિગમ્ય છે ને બુદ્ધિથી પૂછેલો છે. જેની આવી રીતની ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે, શ્રદ્ધા પૂરેપૂરી છે પાછી. કેવી? ભગવાન પ્રત્યેની ઇન્દ્રિયો આવી રીતની શિથિલ થવા છતાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા બિલકુલ જેની ઓછી થઈ જ નથી, થઈ નથી, આવા માણસની વાત કરે છે. તેથી અયતિ એટલે જે પ્રયત્ન શિથિલ છે. આ શબ્દ સાથે અહીંયા અર્જુને શ્રદ્ધયો પેત કહીને તેનું રૂપ અર્જુને બહુ વધાર્યું છે. અયતિના કારણો ઘણા પણ હોઈ શકે. અયતિ ઘણીવાર ન થઈ શકે, ઇન્દ્રિયો કામ કરી શકે નહીં, શ્રદ્ધા પૂરેપૂરી હોય પણ કામ કરવાની ઈચ્છા થાય ભગવાનનું તો ઘણીવાર આળસ છે, પ્રમાદ છે, ઊંઘ છે, અથવા આવા ઘણા તત્વો એવા છે કે જે માણસને કામ કરવા દેતા નથી. ઘણીવાર એવું પણ બને તો કે આળસ હોય, કાં તો શ્રદ્ધા ઉડી ગયેલી હોય તો પણ અલ્પ પ્રયત્ન હોય. પરંતુ અહીંયા આળસ પણ નથી અને શ્રદ્ધા પણ ઉડી નથી. નહીં તો ઘણીવાર આળસને હિસાબે ઘણીવાર આપણો પ્રયત્ન ઓછો થઈ જાય, અને પ્રયત્ન ઓછો થાય એટલે ભગવાન ઉપરની શ્રદ્ધા પણ ઘટી જાય છે. તેથી આ બે વાત અર્જુન કહે છે કે આ બે અહીંયા આળસ પણ નથી, શ્રદ્ધાયુક્ત પૂરેપૂરો છે, કામ કરવાની પુષ્કળ ઈચ્છા છે, પણ ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે તેથી કરી શકતો નથી. આ બહુ મહત્વનો અને અગત્યનો પ્રશ્ન અર્જુને ભગવાનને પૂછ્યો છે. તેથી અલ્પ પ્રયત્ન છે, પરંતુ અહીંયા આળસ નથી, શ્રદ્ધાથી પૂર્ણ ભરેલો છે. અને આ ત્રણ શ્રદ્ધા છે, આત્મશ્રદ્ધા, ઈશ્વર શ્રદ્ધા અને ગુરુ શ્રદ્ધાથી સંપૂર્ણ રીતે જીવ ભરેલો છે. આત્મશ્રદ્ધા, ઈશ્વર શ્રદ્ધા અને ગુરુ શ્રદ્ધા પણ સાધ્ય મેળવવાને માટે સાધનો મળ્યા છે. તે બધા લૂલા લંગડા થઈ ગયા છે. આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, મોઢે ચવાતું નથી, લાકડીના ટેકા વગર ચલાતું નથી. જીવનનો સમય પણ મર્યાદિત છે અને પાછું તેની મર્યાદા પણ ખબર નથી. ત્યારે આવીને યમરાજા ગળચી પકડે તેનાથી પણ અમે અજાણ્યા થઈ ને ત્યારે યમરાજા આવીને ગળચી પકડે એની જાણ છે કોઈને જાણ નથી. એટલે કે એનાથી પણ અમે અજાણ છીએ. એટલે કે ઉઠ કહ્યા પછી માથું ખંજવાળવાનો ટાઈમ પણ રહે. યમરાજાના દૂતો આવીને કંઈક ભાઈ ઉઠ એટલે માથું ખંજોળવાનું છે ને તો હાથ ત્યાં પૂછશે. અને આવી ભગવાન અમારી સ્થિતિ છે. અર્જુન શું કહે છે કે આવી સ્થિતિમાં માણસનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એની ગતિ હે કૃષ્ણ કેવી રીતની થાય છે? આવી સ્થિતિની અંદર જે કંઈ મહેનત થાય તે પૂરતી થતી નથી. એટલે યોગ સંસિદ્ધ પ્રાપ્ય યોગ સંસિદ્ધિ. આ શ્લોકની અંદર અર્જુને બરોબર આ શબ્દ વાપરી અને આપણા જેવા સામાન્યના પ્રતિનિધિ તરીકે ભગવાનને આ વાત પૂછી લીધી છે. પ્રાપ્ય થતી નથી અને વચ્ચે જ મૃત્યુ આવી જાય છે તો શું થાય ભાઈ? એની ગતિ કેવી થાય? વચ્ચે મૃત્યુ આવી જાય. આ અર્જુનનો પ્રશ્ન. હે કૃષ્ણ, વચ્ચે જ મૃત્યુ આવી જાય તો તેની ગતિ કેવી થાય છે? અર્જુન પોતે આ શ્લોકમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ સમજાવે છે. લડતા વચ્ચે જો મૃત્યુ મારું આવી જાય, હજી તો કૌરવોને માર્યા હોય, થોડા ઘણા રહી ગયા હોય તો
તો હવે આ મારું કરેલું જે કાંઈ કર્મ છે ને એ તો બધું એળે જાય ને, એટલે ભગવાન મારે કાંઈ લડવું નથી. આવા મનની અંદર થઈ ગઈ છે એના મનમાં, ત્યારે ભગવાનના મનમાં પણ એને જવાબ આપવાની ઈચ્છા થઈ. તેથી આ શ્લોકમાં અયતિ એટલે જેનો પ્રયત્ન શિથિલ છે પણ શ્રદ્ધા મજબૂત છે, શ્રદ્ધાથી ભરેલો છે, ભગવાન તમારે તેવા ઉપર કૃપા એટલે કે ગ્રેસ કરવી જોઈએ કે નહીં? શ્રદ્ધાથી પૂર્ણ છે પણ ઇન્દ્રિયની શિથિલતાને લીધે એ કર્મમંદ થઈ ગયો છે, પણ શ્રદ્ધા તો પૂરેપૂરી છે. આના ઉપર તમારે કૃપા કરવી જોઈએ કે નહીં? આમ કોણ કહે છે? અર્જુન કહે છે ભગવાન તમારે આવા મંદ બુદ્ધિના છે, આવા શું કહેવાય ભાવમંદ છે, કર્મમંદ છે, બુદ્ધિમંદ છે, આવા સમાજમાં ઘણા જીવો છે ને, એના ઉપર ભગવાન તમારે ગ્રેસ ઓફ ગોડ, અંગ્રેજીમાં શું કહે છે? ગ્રેસ ઓફ ગોડ, ભગવાનની કૃપા જોઈએ, અને ભગવાનની કૃપા વગર આ વસ્તુ શક્ય નથી એમ કે. તેથી અહીં કહે છે કે દેખ અયતિ એટલે કે એનો પ્રયત્ન શિથિલ છે પણ શ્રદ્ધાથી ભરેલો છે, ભગવાન તમારે તેના ઉપર ગ્રેસ કરવી જોઈએ. ભગવાન તમે દેખાતા નથી, તમે જોવા મળતા નથી, તમારો ભાવ ખબર પડતો નથી, છતાં તમારા ઉપર મર્યાદિત સમયમાં તેઓએ પ્રેમ બેસાડવાનો છે. કારણ કે હવે મર્યાદિત સમય છે, 5-10 વર્ષ વધારે ઉંમરે આપણે તો આવીને બેસી ગયા કે નહીં, આથમ તો સૂર્ય છે ક્યારે હાથને ખબર. ભગવાન હવે અમે અમારા દિવસો પણ થોડા રહ્યા છે. વૃદ્ધોના પ્રતિનિધિ તરીકે અર્જુન ભગવાનને આ પ્રશ્ન પૂછે છે કે વચ્ચે જ પ્રલોભનો આવે, મર્યાદા પણ ખબર નથી, એટલે કે વડલા નીચે આવતા વચ્ચે જ પ્રલોભનો પણ ઘણીવાર આડા ફરીને ઊભા રહી જાય છે. આ બધું ઓળંગીને ભગવાન અમારે તમારી પાસે આવવાનું છે. વચ્ચે પ્રલોભનો હોય ઘણા કે બેઓને હવે કાલ જવાય, આવો આમાં હવે વરસાદમાં ક્યાં ઉપડ્યા, આવું બધું ભગવાન થાય છે એમ કે. તેથી ભોગ એટલે કે બે વાતો છે, ભોગ સંસિદ્ધમ અપ્રાપ્ય અને યોગ સંસિદ્ધમ અપ્રાપ્ય. બે શબ્દો ભગવાન આગળના શ્લોકમાં, હજી અર્જુનના 2 શ્લોકમાં પ્રશ્નો છે. એક શ્લોકમાં તો એણે આ બહુ સરસ મજાનો આપણા પ્રતિનિધિ તરીકે પ્રશ્ન પૂછી લીધો, શ્રદ્ધાથી ભરેલો છે, ભાવથી ભરેલો છે, પણ કર્મમંદ અને બુદ્ધિમંદ અને ભાવમંદના કારણે એની ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે, તેથી એ જીવ તમારી પાસે આવી શકતો નથી. તો આ મૃત્યુ પામે ત્યારે એની ગતિ કેવી થાય છે? એક પ્રશ્ન એણે અહીંયા 37મા શ્લોકની અંદર પૂછી લીધો. હજી 2 શ્લોકની અંદર 2 પ્રશ્ન અર્જુન પૂછવાનો છે, 38 અને 39. તેથી ભોગ સંસિદ્ધમ અપ્રાપ્ય અને યોગ સંસિદ્ધમ અપ્રાપ્ય, આવી 2 સ્થિતિ છે. કેવી? આવી 2 સ્થિતિ હવે પછીના શ્લોકમાં ભગવાન સમજાવવાના. તે આગળના 2 શ્લોકમાં આ 2 સ્થિતિ ભોગ સંસિદ્ધ અપ્રાપ્યમ અને યોગ સંસિદ્ધમ અપ્રાપ્ય, આવી 2 સ્થિતિ ઊભી થાય છે. પણ આ શ્લોકમાં જે ભગવાનને અર્જુન પ્રશ્ન પૂછે છે એનો વિચાર આપણે આવતીકાલે આવશે, ત્યારે અહીંયા 38મા શ્લોકની અંદર એક બીજો નવો જ પ્રશ્ન આપણા બધા પ્રતિનિધિ તરીકે જ પૂછતો હોય ને અર્જુન, એવું આપણને આ શ્લોક આજે સાંભળ્યા પછી, વાંચ્યા પછી આપણને લાગ્યું કે આ તો બધું આપણા વૃદ્ધો માટેનું જ ભગવાનને અર્જુને બધું પૂછી લીધું છે, બરાબર. તેથી ગીતા ગહન છે, ગુઢ શાસ્ત્ર છે, એને સમજવાનો આપણી બુદ્ધિ અનુસાર આપણે પ્રયત્ન કરીએ. આવતીકાલે આવશે ત્યારે 2 વાતો, ભોગા સંસિદ્ધિ અને યોગા સંસિદ્ધિ, આ 2 વાતો અર્જુન ભગવાનને પૂછવાના છે. એનો વિચાર આપણે આવતીકાલે